ધારી શહેરમાં પ્રાંત કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીની બાજુમાં આવેલી પેટા તિજોરી કચેરીમાં અજગર ઘૂસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જંગલ વિસ્તારમાં રહેતો અજગર સરકારી કચેરી સુધી પહોંચી જતા તેને જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સેવાભાવી રમેશ કાતરિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ચપળતા અને હિંમતપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ અજગરને આંબરડી સફારી પાર્ક નજીક આવેલા જંગલ વિસ્તારમાં લઈ જઈ સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. અજગરનું સફળ રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વસરામભાઈ આહિર, મારું ગામ છે ધારી. ધારી તાલુકાના ટોટલી 90 ગામડામાં હું બધી સેવા કરું. કોઈ એક્સિડન્ટલી કાંઈ બનાવ બન્યો હોય, કોઈ પાણીમાં ડૂબ્યો હોય કે કોઈ એક્સિડન્ટલી હોય, પછી કોઈની અહીંયા સાપ નહીં હોય, અજગર નહીં હોય, પકડીને જંગલમાં સેફ્ટી જગ્યા ઉપર મૂકી આવું. હવે એનો જીવ બચે. માણસને જે બીક છે ને એ ખરાબ છે. જે સાપમાં 100 વ્યક્તિને બટકું ભરે ને એમાં 98 બિનઝેરી હોય અને 2 ઝેરી હોય. કાંઈ ધાક પડી જાય, એરું કર્યો, બાકી કોઈ જાતનું એરું કોઈને નુકસાની કરતો નથી અને એને મારવાથી કોઈ આપનો ઓલું નથી. એનું જીવન આપણું આ પૃથ્વી ઉપર 84 લાખ એવની છે. એની અંદર પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય બધું આવી ગયું. એ જ્યાં જાય ને એનું. અજગર ક્યાંથી પકડ્યું? અજગર પકડ્યો આપણે અહીંયા તિજોરીમાંથી. આપણે પ્રાંત તિજોરી છે ને, પ્રાંત ઓફિસ, તિજોરી, મામલતદાર ઓફિસ, પછી કોર્ટ, એ ન્યાય બરાબર એ નહીં રહ્યો અને એ દરમિયાન અમે નહીં રહ્યા. એ અજગર હતું, પકડી અને થેલીમાં ભરી સેફ્ટી જગ્યા ઉપર આપણે આ જંગલમાં છોડી દીધું. તમારો શોખ છે કે? ના, એટલે મને શોખ છે અને એ દરમિયાન સેવા કે કોઈ પણનો જીવ બચે એટલા માટે એને સેફ્ટી જગ્યા ઉપર મૂકી દે. એને પૃથ્વી ઉપર જીવવાનો હક છે. જેમ આપણે હક છે એમ એને હક છે. એટલે આપણે કોઈ પણ માનવ પક્ષી વૃક્ષ બધાનો હક છે. એટલે આ બધી સેવા થાય ને એટલે હું તો કોઈ કુદરત એનું ફળ આપે જ છે. હું આ સેવા કરું, તમને કુદરત ઘણું ફળ આપે. વર્ષોથી આવી સેવા કરો છો? હું આ સેવા કરું છું. તો તમને કોઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે ક્યારે? પ્રોત્સાહિત કરવામાં એટલે ધારીમાં કોઈ પ્રોગ્રામ હોય ત્યારે પ્રોગ્રામની અંદર કોઈ સન્માનિત ત્યાં ધારીમાં થાય છે અને ઘણે કરે છે. જંગલ ખાતામાં સન્માનિત કર્યું હતું. 15મી ઓગસ્ટ હતી ત્યારે એને એ દરમિયાન સન્માનિત કર્યું હતું. હું ગયો હતો. આપણે તો શું છે, એક પ્રેમના લગ્ન એમ કે પ્રેમ આપણને મળે અને આપણું કોઈ પણ એમ કે ખાલી એમાં સારો આવકાર મળે ને એટલે ભયો છે. આપણે બીજું કોઈનું કાંઈ જોતું નથી. આપણે ઘણું એના કુદરત આપણી રોજીરોટી મળે છે. આપણે આપણું કામ મૂકી અને હું આ સેવા પહેલાં કરું. કામ મૂકી દેવાનું, પહેલાં સેવા કરવાની. કોઈ પણ કામ હોય, કોઈને ના નહીં, કોઈ નિરાશ નહીં કરવાના કોઈને. કે એટલે તરત રવાના થઈ જવાનું. મારા પોતાના સહ ખર્ચે હું જાઉં છું. કોઈનું કાંઈ લેતો દેતો નથી. આ ફ્રી પાસ સેવા છે.